નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વિજ્ઞાન ટેકનોલોજી પાઠ નંબર 15 ની આજે આપણે શરૂઆત કરશું. પાઠ નંબર 15 આપણી 6 માસિક પરીક્ષાની અંદર કોર્સમાં પૂછાય છે. કોર્સમાં જે પાઠ છે એમાં કેમિસ્ટ્રીના 3 પાઠ 1, 2 અને 3, બાયોલોજીના 2 પાઠ 6, 7, ફિઝિક્સના 2 પાઠ 10, 11 અને 1 પાઠ આ 15મો એ 6 માસિક પરીક્ષાનો સિલેબસ છે. પાઠ છે એની વેલ્યુ માત્ર 3 માર્કની છે. 3 માર્કની અંદર આ પાઠ પૂછાય છે. આપણું પર્યાવરણ એવું પાઠનું નામ છે. પર્યાવરણ. પર્યાવરણ શબ્દ છે એના વિશે આપણે પરિચિત હોઈએ. પર્યાવરણ શબ્દ આપણે સાંભળેલો હોય છે. પર્યાવરણને અંગ્રેજીમાં એન્વાયરમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. આપણે નાના હતા ત્યારે પર્યાવરણ નામનો એક વિષય આવતો, એની એક ચોપડી પણ આવતી. પછી આ પર્યાવરણ છે એ એટલે શું એ કોઈને આવડતું નહોતું, એટલે પર્યાવરણ ચોપડી કાઢી અને એની બદલે આપણી આસપાસ ને, મારી આસપાસ ને, અમારી આસપાસ ને એવું નામ આપી અને ચોપડી બહાર પાડી દીધી. એટલે એ પર્યાવરણની વ્યાખ્યા છે કે પર્યાવરણ એટલે શું, તો કે પર્યાવરણ એટલે આપણી આસપાસનું બધુંય. આપણી આસપાસ જે કાંઈ વસ્તુ આવતી હોય બધી વસ્તુ છે એને પર્યાવરણની અંદર એનો સમાવેશ થાય. તો અહીંયા આપણને એમ કહે છે કે પર્યાવરણ ઉપર નોંધ લખો. પર્યાવરણ ઉપર નોંધ લખો. આપણી આસપાસ જે કોઈ વસ્તુ જોવા મળતી હોય એ બધી વસ્તુ છે એનો સમાવેશ પર્યાવરણની અંદર કરવામાં આવે છે. એટલે જે કાંઈ જોવા મળે, પછી તે સજીવ હોય, પછી તે નિર્જીવ હોય, ગમે તે વસ્તુ હોય, એ બધી વસ્તુ છે એ પર્યાવરણની અંદર સમાવેશ થાય છે. એટલે ટૂંકમાં સમગ્ર પ્રકૃતિ છે એ પર્યાવરણ તરીકે ઓળખાય છે. તો પર્યાવરણ ઉપર નોંધ લખો. એની અંદર આપણે થોડીક નોંધ જોઈ લઈએ. પર્યાવરણ છે શું, કહેવાય કોને? તો હમણાં જેમ આપણે વાત કરી એમ કે પર્યાવરણ છે એમાં સજીવો અને તેની સાથે સંકળાયેલો ભૌતિક પર્યાવરણ, સજીવો દરેક પ્રકારના એની અંદર આવી ગયા. અને સજીવો અને એ જે સજીવો હોય તે બધાની સાથે સંકળાયેલ, સજીવો અને તેની સાથે સંકળાયેલ ભૌતિક પરિબળો, એની સાથે સંકળાયેલ જેટલા ભૌતિક પરિબળો હોય એ ભૌતિક પરિબળો એનો જે સમન્વય થાય, સમન્વય એટલે બંને ભેગા થાય, તો એનાથી જે બને એને પર્યાવરણ તરીકે ઓળખાય છે. એટલે આ પહેલો મુદ્દો એની વ્યાખ્યા થઈ કે સજીવો અને તેની સાથે સંકળાયેલ ભૌતિક પરિબળોના સમન્વયને પર્યાવરણ કહેવાય છે. પર્યાવરણ છે એની આપણે સંધિ છૂટી પાડીએ તો પરી વત્તા આવરણ એવી સંધિ છૂટી પડે લગભગ ગુજરાતી મુજબ. તો આસપાસનું બધું, બરોબર, હમણાં જેમ વાત કરી આપણે, પણ વાતાવરણ સહિત, વાતાવરણ જે હોય છે આપણી આસપાસ, એ વાતાવરણ સહિત આસપાસનું બધું જ જે હોય છે એને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. એટલે પર્યાવરણમાં બીજું કંઈ છે નહીં. આપણી આસપાસ જે કોઈ વસ્તુ, વ્યક્તિ જોવા મળે એ બધું છે એ પર્યાવરણની અંદર એનો સમાવેશ થાય. પર્યાવરણ છે એ દરેક જગ્યાએ એક સરખું હોતું નથી, બરોબર. આપણે જેવું પર્યાવરણ હોય એવું પર્યાવરણ રણમાં ન હોય, રણમાં જેવું પર્યાવરણ હોય એવું જંગલમાં ન હોય, જંગલમાં જેવું હોય એવું પહાડી પ્રદેશમાં ન હોય, પહાડી પ્રદેશમાં જેવું હોય એવું પર્યાવરણ દરિયાઈ પ્રદેશોમાં ન હોય. એટલે પર્યાવરણ આખી પૃથ્વી ઉપર દરેક જગ્યાએ જુદું જુદું હોય છે. એક જગ્યાએ ગરમી પડતી હોય તો બીજી જગ્યાએ ઠંડી પડતી હોય, તો ત્રીજી જગ્યાએ વળી વરસાદ પડતો હોય, તો ચોથી જગ્યા છે આ સૂકા ભઠ્ઠ જેવી હોય ને એક પાણીનો છાંટોય મળતો હોય નહીં. તો આવું પર્યાવરણ છે એ દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારનું હોય છે. એટલે ત્યાં આગળ વસ્તુ, વ્યક્તિ, તે પણ બધું અલગ અલગ આપણને જોવા મળે છે. એટલે ત્રીજો મુદ્દો આપણે એ લખશું કે જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ જુદું જુદું હોય છે. જુદા જુદા જે પ્રદેશો હોય છે એ જુદા જુદા પ્રદેશો એનું પર્યાવરણ છે એ જુદું જુદું હોય છે. એટલે બધી જગ્યાએ પર્યાવરણ છે એ સરખું હોતું
નથી, જુદું જુદું હોય છે. ત્યાર પછી એની પછીનું વાક્ય આપણે જોઈએ પર્યાવરણ વિશે જ તે કે પૃથ્વી ઉપર આપણને વનસ્પતિ પછી પ્રાણી એના સહિત બધા સજીવો છે એ બધા જ સજીવો પર્યાવરણની અંદર જન્મે છે, તેમાં એ વૃદ્ધિ પામે છે અને પોતાના પર્યાવરણને અનુકૂલિત થઈને રહે છે. ત્રીજો મુદ્દો એ આપણે એની પછીનો મુદ્દો એ લખવાનો કે પૃથ્વી છે એ સમગ્ર પૃથ્વી પર મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ, બરોબર, વનસ્પતિ પછી મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ અથવા તો બધા જ સજીવો શું થાય છે તો કે પર્યાવરણની અંદર જન્મે છે, પછી પર્યાવરણની અંદર એ વૃદ્ધિ પામે છે અને એ જ પર્યાવરણને એ અનુકૂલિત થઈને રહે છે. આ બહુ અગત્યની વસ્તુ છે, અનુકૂલિત થઈને રહેવું. અનુકૂલિત એટલે શું? અનુકૂલન સાધીને રહેવું પડે. જેમ કે ઠંડા પ્રદેશોમાં રહેતા હોય, કાશ્મીરની અંદર રહેતા હોય તો એને એ પ્રકારનો પોશાક પહેરવો પડે ઠંડીથી બચવા માટે, એ પ્રકારનો એનો ખોરાક હોય. ગરમીવાળા પ્રદેશમાં રહેતા હોય તો એનો ખોરાક ની રહેણી કહેણી બધું જુદું હોય. વરસાદવાળા પ્રદેશમાં એની રહેણી કહેણી બધું જુદું હોય. તો એને અનુકૂળ થઈને રહેતા હોય અને અનુકૂલિત થઈને રહ્યા એવું કહેવાય. ત્યાંની વનસ્પતિ ત્યાંના પ્રાણીઓ પણ પર્યાવરણને અનુકૂલિત થઈને રહેતા હોય છે. અનુકૂલિત થઈને ન રહે તો એ જીવી શકે નહીં. જેમ કે કાશ્મીર છે, સિમલા ને મનાલી ને બધું છે, ત્યાં સફરજન બહુ ઉગે. તો એ સફરજન છે એ જો એનો આપણે છોડવો લાવીને અહીંયા આગળ વાવ્યો હોય તો અહીંયા બીજે દિવસે બળી જાય. અને અહીંયા આપણે કેરી, આંબો અને એવું આંબા ઉગે. એ આંબાને જો ત્યાં હિમાચલ પ્રદેશમાં લઈને જો વાવ્યો હોય તો આંબો ત્યાં બીજે દિવસે બળી જાય. કે એકબીજાનું વાતાવરણ માફક આવતું નથી, અને માફક ન આવે એટલે એનું અનુકૂલિત થઈ શકે નહીં, અને અનુકૂલિત ન થઈ શકે એટલે એ ટકી શકતા નથી. એટલે જો કોઈ પણ પર્યાવરણની અંદર એક સામાન્ય પ્રતિકૂળ ફેરફાર થાય, બરોબર, કોઈ પણ સજીવનું જે પર્યાવરણ છે એ પર્યાવરણમાં થતો પ્રતિકૂળ ફેરફાર, પર્યાવરણની અંદર કોઈ પણ પ્રતિકૂળ એટલે કે માણસને કે બીજા કોઈને અનુકૂળ ન હોય એવો જો ફેરફાર થાય તો એ ફેરફાર છે એ દરેક સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે. દરેક સજીવના સામાન્ય જીવનને અસર કરે છે. એટલે આ એનો છેલ્લો મુદ્દો છે. પ્રતિકૂળ ફેરફાર, જેમ કે પૂર આવવું, ધરતીકંપ થવો, બરોબર, ગરમ લૂ ફેંકાવી, બરોબર, આ બધું પર્યાવરણમાં થતો પ્રતિકૂળ ફેરફાર કહેવાય. ફેરફાર છે એ દરેકના સામાન્ય જીવનને અસર કરે. આપણે જોયું વરસાદ, ફૂલ એકદમ વરસાદ આવ્યો, એટલું હતું એ બધું ધોવાઈ ગયું, બરોબર, ઉગી ગયેલું હતું એ બધું ધોવાઈ ગયું. તો એ પ્રતિકૂળ ફેરફાર કહેવાય. તો એ પ્રતિકૂળ ફેરફાર છે એ કેટલાયના જીવનને અસર કરે. એટલે પર્યાવરણની અંદર થતો કોઈ પણ પ્રતિકૂળ ફેરફાર છે એ દરેક સજીવના જીવનને એ પૂરેપૂરી અસર કરે છે. તો આપણને 2 માર્કની અંદર પૂછે કે પર્યાવરણ એટલે શું, તેના ઉપર નોંધ લખો. તો આપણે આટલી વસ્તુ લખવાની. આપણી પાસે 5 મુદ્દા આપણી પાસે થયા. તો આ પર્યાવરણ ઉપર નોંધ હતી. હવે આ પર્યાવરણ છે કે જેમ આપણે કીધું કે જુદી જુદી જગ્યાએ જુદું જુદું પર્યાવરણ હોય. એ પર્યાવરણની અંદર અલગ અલગ જે પ્રકારના પર્યાવરણ છે એને અલગ અલગ ભાગની અંદર વહેંચા છે અને એને નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. નિવસન તંત્ર, ઇકોસિસ્ટમ એવું એનું નામ છે. એટલે આપણને તરત જ તે પ્રશ્ન પૂછી લે કે ટૂંક નોંધ લખો, નિવસન તંત્ર. હવે આ નિવસન તંત્ર છે એ પરીક્ષાની અંદર ઘણી વાર પૂછાઈ ગયેલું છે, કારણ કે નિવસન તંત્ર એકલું જ એની અંદર જ તે ઘણા બધા પ્રશ્નો છે, બરાબર. એટલે નિવસન તંત્ર આપણે જોઈએ, પછી નિવસન તંત્રના આપણે ઘટકો જોશું, બરાબર. પેલા આપણે નિવસન તંત્ર વિશે અભ્યાસ કરીએ કે આ નિવસન તંત્ર છે એ કોને કહેવામાં આવે છે. તો અહીંયા સૌથી પહેલો મુદ્દો છે નિવસન તંત્રમાં, એ આપણે નિવસન તંત્રની વ્યાખ્યા જોવાની કે નિવસન તંત્ર કોને કહેવામાં આવે છે. તો નિવસન તંત્રની એક જોરદાર વ્યાખ્યા છે
કે વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવો સહિતના બધા સજીવો, તો બધું લઈ લીધું, બરોબર છે. વનસ્પતિ લઈ લીધી, પછી વનસ્પતિ પછી પ્રાણીઓ લઈ લીધા, બરોબર, અને સૂક્ષ્મ જીવો એ બાકી રાખ્યા નહીં. એટલે વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવો સહિતના બધા સજીવો, વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવો સહિતના બધા જ સજીવો. એટલે એક નાનામાં નાનો સજીવ ને મોટામાં મોટો સજીવ કોઈ બાકી રહ્યો નહીં. અને તેની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ, અને તેની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ, જે ભૌતિક પર્યાવરણ એની સાથે સંકળાયેલ છે એની વાત છે. હવા, પાણી, ખોરાક એનું ભૌતિક પર્યાવરણ કહેવાય. વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવ સહિતના બધા જ સજીવો અને તેની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ એકબીજાની સાથે અથવા તો તેમની વચ્ચે આંતરક્રિયા થઈને, શબ્દ બહુ અગત્યનો આવ્યો, કારણ કે એકબીજાની જરૂર હોય છે, બરોબર. એટલે એકબીજા આંતરક્રિયા કરે છે. એ આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મ જીવ સહિતના બધા જ સજીવો અને તેની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ એની વચ્ચે આંતરક્રિયા, એનાથી બનતા તંત્રને નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ એની વ્યાખ્યા છે. ટૂંકમાં સજીવો આવ્યા અને સંકળાયેલ ભૌતિક પર્યાવરણ એટલે નિર્જીવ આવ્યા. એટલે બંને વસ્તુ છે એકબીજા સાથે આંતરક્રિયા કરે એટલે એનાથી એક તંત્ર બને છે. નિવસન તંત્ર છે એની કેટલીક વિશિષ્ટતાઓ છે. આપણે એનો બીજો એક નાનો એવો મુદ્દો પાડવાનો કે નિવસન તંત્ર છે એની વિશિષ્ટતાઓ કઈ કઈ છે. નિવસન તંત્રની કેટલીક વિશિષ્ટતાઓ, તો વિશિષ્ટતાઓની અંદર 2-3 પ્રકારની વિશિષ્ટતાઓ છે. પેલું કે નિવસન તંત્ર છે એ નાનું કે મોટું હોઈ શકે. નિવસન તંત્ર છે એ અમુક નિવસન તંત્ર નાનું હોય, અમુક નિવસન તંત્ર મોટું હોય. જેમ કે આપણને એમ કે ભાઈ નાનામાં નાના નિવસન તંત્રનું નામ આપો, તો નાનામાં નાનું નિવસન તંત્ર થાય માછલી ઘર. માછલી ઘર છે એ એક પ્રકારનું નિવસન તંત્ર છે. અને આપણને એમ કે ભાઈ મોટા નિવસન તંત્રનું નામ આપો, તો સમુદ્ર, દરિયો, એના જેટલું વિશાળ નિવસન તંત્ર બીજું એકેય છે નહીં. પેલી વિશિષ્ટતા નાનું હોઈ શકે, મોટું હોઈ શકે. બીજું, દરેક નિવસન તંત્ર છે એનું વિશિષ્ટ બંધારણ અને ચોક્કસ કાર્ય હોય છે. દરેક નિવસન તંત્રને પોતાનું ચોક્કસ વિશિષ્ટ બંધારણ હોય છે અને તેને પોતાનું ચોક્કસ કાર્ય હોય છે. ત્યાર પછી ત્રીજું છે કે સજીવો અને ભૌતિક પર્યાવરણ તેમાં આંતરક્રિયા કરે છે, જે આપણી વ્યાખ્યામાં આવ્યું, બરોબર. સજીવો અને ભૌતિક પર્યાવરણ તેની અંદર આંતરક્રિયા કરે છે. દરેક નિવસન તંત્રમાં આંતરક્રિયા કરે અને દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્રની સાથે ભળી જાય છે, બરોબર. દરેક નિવસન તંત્ર બીજા નિવસન તંત્રની સાથે ભળી જાય છે. એટલે નિવસન તંત્ર છે એ કોઈ સ્વતંત્ર રહેતું નિવસન તંત્ર એકબીજાની અંદર ભળી જાય છે. આ એનું ત્રીજું છે, છેલ્લો મુદ્દો એનો, કે એક નિવસન તંત્ર બીજા નિવસન તંત્રમાં ભળી જાય છે અથવા અન્ય નિવસન તંત્રની સાથે ભળી જાય છે. એવું આખું વાક્ય લખવાનું, બરોબર. હું અહીંયા લખું છું અમુક પોઈન્ટ જ છે. હું બોલું એ બધું, જો તમે ચોપડો બનાવતા હો, પ્રશ્નોત્તરી લખતા હો, હું બોલું એ પ્રમાણે લખવાનું છે, બરોબર. મુદ્દો જે આખો હું બોલું એ પ્રમાણે તમારે લખવાનો છે. આની અંદર બધું ન સમાય એટલે આપણે થોડું લખતા જઈએ છીએ, પણ મુદ્દા આપણને ખ્યાલ પડે. તો આવી રીતે મુદ્દા પાડીને વ્યવસ્થિત નોટ બનાવશો તો વાંચવાની મજા આવશે તમને. એની અંદરથી જ આપણે વાંચીને પાકું કરવાનું છે. એટલે આ 4 છે એ નિવસન તંત્રની એક વિશેષતાઓ હતી, વિશિષ્ટતાઓ હતી. હવે એની પછીનો મુદ્દો છે કે નિવસન તંત્ર છે એની અંદર વસવાટના માધ્યમને આધારે એના પ્રકારો છે, કે સજીવો છે એ ક્યાં વસવાટ કરે છે. એટલે જે વસવાટ કરતા હોય એ વસવાટના માધ્યમના આધારે
જ્યાં વસવાટ કરતા હોય વસવાટના માધ્યમને આધારે નિવસન તંત્રના પ્રકારો. એકવાર આવો પ્રશ્ન પૂછાણો હતો અને બધાને આવડ્યો હતો. કેમ તો કે એકદમ ઈઝી છે. વસવાટના માધ્યમને આધારે પ્રકારો. તો વસવાટના માધ્યમને આધારે નિવસન તંત્રના મુખ્ય બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે એને સ્થળજ નિવસન તંત્ર કહેવામાં આવે છે અને બીજો છે એને જલજ નિવસન તંત્ર કહેવામાં આવે છે. સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્રની આપણે વાત કરીએ તો એની અંદર ત્રણ વસ્તુ આવે. એક આવે એની અંદર જંગલ. સ્થળજ એટલે જમીન વાળું, તો જંગલ છે એ જમીન ઉપર જ હોય એટલે સ્થળજમાં જંગલ આવે. બીજું આવે તૃણભૂમિ. તૃણભૂમિ એટલે ઘાસના મેદાનો, એટલે મેદાનો બધા એની અંદર જ આવે. અને બીજું આવે રણ પ્રદેશ. જંગલ આવે, તૃણ આવે અને રણ પ્રદેશ. આટલી વસ્તુ છે એ સ્થળજ નિવસન તંત્રની અંદર આવે. જલજ નિવસન તંત્ર છે એના પોતાના બે પ્રકાર છે. જલજ નિવસન તંત્રના બે પ્રકારો છે. પહેલો પ્રકાર છે એ છે મીઠા પાણીનું નિવસન તંત્ર. એમાં બે આવે. એક આવે એ મીઠા પાણીનું નિવસન તંત્ર અને બીજું આવે એ ખારા પાણીનું નિવસન તંત્ર. ખારા પાણીનું નિવસન તંત્ર આપણને ખબર જ હોય. એની અંદર શું આવે તો કે સમુદ્ર એટલે જે દરિયાઈ નિવસન તંત્ર છે એ આખો ખારા પાણીનું આવે. ને મીઠા પાણીના નિવસન તંત્રની અંદર કોઈ નદી હોય એ આવે, પછી કોઈ તળાવ હોય તો એ પણ આવે, પછી એની કરતા કોઈ મોટું સરોવર હોય તો એ પણ આવે, બરોબર. પછી કોઈ ઝરણા હોય તો એ પણ આવે, પછી કોઈ કૂવો હોય તો એ પણ આવે. નદી, તળાવ, સરોવર, ઝરણા, કૂવો ખાલી હોવો જોઈએ નહીં, ભરેલો હોય તો જ હાલે હો પાછો. એટલે મીઠા પાણીનું નિવસન તંત્ર અને ખારા પાણીનું નિવસન તંત્ર બંને ભેગા થાય તો એ નિવસન તંત્રને જલજ નિવસન તંત્ર તરીકે ઓળખાય છે. તો અહીંયા નિવસન તંત્ર વિશે આપણને ટૂંકનો લખવાની કહે તો આવી રીતે મુખ્ય એના ત્રણ મુદ્દા પડે. એક વ્યાખ્યાનો પડે, બીજો એક વિશિષ્ટતાનો પડે અને ત્રીજો તેના વસવાટના માધ્યમને આધારે નિવસન તંત્રના પ્રકારો સ્થળજ અને જલજ એવો એક મુદ્દો પડે છે. બરાબર. હવે આપણે એક પ્રશ્ન લઈએ કે કોઈ પણ જગ્યાએ બગીચો હોય, બગીચો આપણે જોયો હોય, આપણે ભાવનગરની અંદર બગીચાની બહુ સારી સગવડ છે. જુદી જુદી જગ્યાએ જુદા જુદા બગીચાઓ જોવા મળે છે. બરોબર. સર્કલે જાત જાતના નાના મોટા બગીચાઓ છે. એ લોકો એમ કહે છે કે બગીચાને શા માટે નિવસન તંત્ર ગણવામાં આવે છે. એવો પ્રશ્ન બનાવ્યો કે બગીચાને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે. એટલે આપણે યાદ રાખવું પડે કે ભાઈ બગીચા છે, બગીચાને શા માટે નિવસન તંત્ર ગણવામાં આવે છે. બગીચો એક નિવસન તંત્ર છે, તો બગીચાને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે ભાઈ. તો નિવસન તંત્ર એટલે શું, તો આપણે કીધું એમાં વનસ્પતિ હોવી જોઈએ તો બગીચામાં હોય છે, પ્રાણીઓ હોવા જોઈએ તો બગીચામાં હોય છે. એટલે પ્રાણીઓ એટલે મોટા મોટા નહીં પણ નાના નાના હોય, સૂક્ષ્મ જીવો તો એ આપણને દેખાય નહીં એ હોય. બસ, તો બગીચો થઈ ગયો નિવસન તંત્ર. ભૌતિક પર્યાવરણ થી તો બગીચામાં હોય જ તે. લ્યો, આમાં કઈ મોટી વાત છે નહીં. નિવસન તંત્રની વ્યાખ્યામાં બગીચો ફીટ બેસી જાય છે. બરોબર. તો જવાબમાં શું લખશું આપણે, તો જવાબની અંદર પહેલો મુદ્દો લખવાનો કે બગીચાની અંદર વિવિધ પ્રકારની વનસ્પતિ, બગીચામાં વિવિધ પ્રકારની વનસ્પતિ હોય છે. બગીચો હોય તો વનસ્પતિ વગરનો ન હોય, એટલે વિવિધ પ્રકારની વનસ્પતિની અંદર કોણ હોય તો કે સૌથી પહેલું ઘાસ હોય, પછી અમુક મોટા મોટા વૃક્ષો હોય, પછી અમુક નાના નાના છોડવા હોય, મહેંદી ને એવું બધું વાવેલું હોય ને ઈ, એટલે આ વનસ્પતિ હોય. પછી બીજું શું કીધું, પ્રાણીઓ. તો બગીચાની અંદર પ્રાણીઓ હોય છે. તો પ્રાણીઓ ક્યાં ક્યાં હોય તો કે પ્રાણીઓની અંદર નાના નાના પ્રાણીઓ હોય. તમે રાત્રે આંટો મારો તો ચોમાસાની સિઝનમાં દેડકો જોવા મળે
એ મોટું ઝાડ હોય તો એની ઉપર આપણને ખિસકોલી જોવા મળે, પછી એની ઉપર કાચિંડો જોવા મળે, પછી કેટલાક નાના નાના ટીડડા ને એવા બધા પતંગિયા અને કીટકો જોવા મળે, અને પક્ષીઓ પણ જોવા મળે છે. આ બધું છે એ આપણને બગીચાની અંદર જોવા મળે છે. પછી આ બધા જ જે સજીવો છે એ બધા સજીવો છે એ પોતે વૃદ્ધિની ક્રિયા, પછી પોતે એકમાંથી બે થવાની એટલે કે પ્રજનનની ક્રિયા અને અન્ય જૈવિક ક્રિયાઓ એ બધી બગીચામાં જ કરતા હોય છે. અને તેના માટે પ્રકાશ, પવન, પાણી એ બધાનો ઉપયોગ કરતા હોય છે. પ્રકાશનો ઉપયોગ કરે, પવનનો ઉપયોગ કરે, પછી પાણીનો ઉપયોગ કરે, પછી ભેજનો ઉપયોગ કરે, પછી ખનિજ છે એનો પણ ઉપયોગ કરે છે. આ બધા ઘટકો છે એનો ઉપયોગ કરે છે. એટલે અહીંયા આગળ વ્યાખ્યામાં આવી ગયું ભૌતિક પર્યાવરણ. તો આ બધા ભૌતિક પર્યાવરણના ઘટકો છે. એટલે એનો ઉપયોગ સજીવો છે એ પોતાની વૃદ્ધિની અંદર, પ્રજનનની અંદર અને અન્ય ક્રિયાઓ માટે એનો ઉપયોગ કરે છે. એટલે આમ સજીવો અને તેની સાથે સંકળાયેલા પરિબળો બંને એકબીજાની સાથે આંતરક્રિયા કરે છે. ક્યાં? બગીચામાં. અને તેથી બગીચો છે એ એક નિવસન તંત્ર ગણવામાં આવે છે. બીજું કઈ બગીચામાં ખાસ હોતું નથી. બરોબર? બગીચો છે એની અંદર વનસ્પતિઓ હોય, એમાં પ્રાણીઓ હોય, એની અંદર અહીંયા જે વાત કરી એ બધા અજૈવિક એના ઘટકો છે એ પણ હોય. એટલે બગીચો છે એ પોતે એક નિવસન તંત્ર ગણવામાં આવે છે. તો હવે એક આપણે બીજો મોટો પ્રશ્ન લઈ લઈએ. નિવસન તંત્રના ઘટકો સમજાવો. ઓકે, તો આપણો પ્રશ્ન છે નિવસન તંત્રના ઘટકો સમજાવો. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આની અંદરથી એક પ્રશ્નમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. તમારે ચોપડીની અંદર આપ્યું એ રીતે અથવા ફકરો પાડીને લખવાનું હોય છે. હું તમને અહીંયા શોર્ટકટ મેથડ એટલે કે જે યાદ રાખવાની મેથડ છે એ કેવી છે એ શીખવાડી દઉં છું. આ રીતે આપણને સરળતાથી પ્રશ્ન આખો યાદ રહે છે કે નિવસન તંત્રના ઘટકો સમજાવો. નિવસન તંત્ર છે એને મુખ્ય બે ઘટક છે. આવી રીતે આપણે ચાર્ટ બનાવી નાખવાનો, અને ચાર્ટ બનાવી અને પછી આપણે યાદ રાખવાનું. અને પછી આપણે ચાર્ટની અંદર થોડાક મુદ્દા લખતા જશું એટલે આપણને યાદ રાખવામાં સરળતા રહે. તમારી અંદર ચાર્ટ બનાવી અને એ રીતે આપણે યાદ રાખી શકાય. તો અહીંયા નિવસન તંત્રની અંદર પહેલા બે ઘટકો છે. એક ઘટક છે નિવસન તંત્રનો, એને જૈવિક ઘટક તરીકે ઓળખવામાં આવે છે. જૈવિક ઘટકો છે એની અંદર દરેક સજીવ ઘટકોનો સમાવેશ થાય છે. દરેક સજીવ ઘટક છે એનો એમાં સમાવેશ થાય છે. અને બીજો છે એ અજૈવિક ઘટકો છે. એમાં બીજામાં અજૈવિક ઘટક આવે છે. અજૈવિક ઘટકો છે એની અંદર બધા નિર્જીવોનો સમાવેશ થાય છે. જૈવિક ઘટકમાં સજીવ ઘટક, અજૈવિક ઘટકમાં નિર્જીવ ઘટક સમાવેશ થાય છે. જૈવિક ઘટકની અંદર આગળ જઈએ તો એના પાછા ત્રણ ભાગ પડે છે. જૈવિક ઘટકની અંદર આગળ આપણે જઈએ એટલે જૈવિક ઘટકની અંદર ત્રણ ભાગ છે એ પડે છે. અને એની અંદર બીજા ત્રણ ઘટકો છે એનો સમાવેશ કરવામાં આવે છે. જૈવિક ઘટકની અંદર ત્રણ ઘટકનો સમાવેશ થાય. પહેલો ઘટક છે એ પહેલા ઘટકને ઉત્પાદક તરીકે ઓળખવામાં આવે છે. પછી બીજો ઘટક છે એને ઉપભોગી તરીકે ઓળખવામાં આવે છે. ઉપભોગીનું બીજું નામ છે ઉપભોગતા. બરોબર? અને ત્રીજો ઘટક છે એને વિઘટક તરીકે ઓળખવામાં આવે છે.
વિઘટકો. ત્રણ છે એ જૈવિક ઘટકોના ભાગ પડ્યા: ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. પછી જે ઉપભોગીઓ છે એનું આગળ જઈએ એટલે એમાંથી ચાર ભાગ પડે છે. ઉપભોગી જાજા હોય છે. ઉપભોગીની અંદર ચાર ભાગ છે એ પડે છે. ચારે ચાર ભાગ આપણે જોઈ લઈએ. આપણે અહીંયા એના વિશે પછી લખીએ. એટલે ઉપભોગીના ચાર ભાગ પડે. ચાર ભાગની અંદર અમુક એવા હોય છે કે જે ઘાસ ખાઈને જીવતા હોય છે. ઘાસ ખાઈને જે જીવતા હોય એવાને તૃણાહારી તરીકે ઓળખવામાં આવે. અમુક છે એની અંદર માંસાહારી હોય છે. એટલે બીજો ભાગ છે એ છે માંસાહારી. ત્રીજો છે એ છે પરોપજીવી, બીજા ઉપર આધાર રાખે, પરોપજીવી. અને ચોથો છે એ છે સર્વાહારી. આ સર્વાહારી છે એને મિશ્રાહારી તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે છઠ્ઠા પાઠની અંદર આવી ગયું. બરાબર. તૃણાહારી, માંસાહારી, પરોપજીવી, સર્વાહારી ઉર્ફે મિશ્રાહારી, આ બધા આવી ગયા. તો આવી રીતનો ચાર્ટ યાદ રાખવાનો. આ બધા નિવસન તંત્રના ઘટકો થઈ ગયા. દરેક ઘટક વિશે વાક્યો લખવાના. બરોબર. વાક્યોની અંદર ઉત્પાદકની પહેલા વાત કરીએ કે ઉત્પાદક કોને કહેવાય. ઉત્પાદક એટલે મેન્યુફેક્ચરર, ફેક્ટરી વાળા. બરોબર. જે પ્રોડક્ટ બનાવતા હોય એ ઉત્પાદક કહેવાય. તો પ્રોડક્ટ બનાવે કોણ? આ બધા વચ્ચે જંગ શેની હોય? તો કે ખોરાકની જંગ હોય. એટલે ખોરાક બનાવવાની વાત હોય તો ખોરાક કોણ બનાવે? મારો ને તમારો ને બધાયનો ખોરાક છે એ લીલી વનસ્પતિ બનાવે છે. વનસ્પતિ જો ન હોત તો બીજા એકેય પ્રાણી કે કોઈનો જન્મ થયો હોત નહીં. એટલે લીલી વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની મદદથી શર્કરા અને સ્ટાર્ચ બનાવે છે. એ ઉત્પાદકની અંદર પહેલું વાક્ય લખવાનું. બરોબર. ઉત્પાદકની અંદર પહેલું વાક્ય કયું? તો કે લીલી વનસ્પતિ છે એ શું કરે છે? તો કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની મદદથી એ પોતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને સ્ટાર્ચ રૂપે પોતાનો ખોરાક બનાવે છે અથવા શર્કરા બનાવે છે. એટલે તેને ઉત્પાદક સજીવ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં કોણ કોણ સમાવેશ પામે? તો છેલ્લે દાખલા આમ તો લીલી વનસ્પતિ પહેલા જ કહી દીધું, છતાંય ઉદાહરણની અંદર આપણે કહેવાનું કે ઉદાહરણની અંદર આવે લીલી વનસ્પતિ, પછી લીલા કલરની લીલ આવે ઈ, બરોબર. અને કેટલાક બેક્ટેરિયા, બધા નહીં પણ કેટલાક વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા હોય એની અંદર કામ આવે. કેટલાક બેક્ટેરિયા નીલહરિત લીલ, આમાં જે બેક્ટેરિયા નીલકણ ધરાવતા હોય એવા બેક્ટેરિયાનો સમાવેશ એમાં થાય. નીલકણ ધરાવે એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને ખોરાક જાતે બનાવી શકે. એટલે ઉત્પાદકની અંદર એનો સમાવેશ થાય છે. ત્યાર પછી ઉપભોગી. ઉપભોગીની અંદર આટલા બધા પ્રકાર છે. એ બધા પ્રકારની અંદર પેલો આપણે તૃણાહારી જોઈએ. તો તૃણાહારી કોને કહેવાય? તૃણ એટલે ઘાસ. તો ઘાસ ખાઈને જે જીવતા હોય બધા તૃણાહારી. એમાં તો એક જ વાક્ય લખવાનું કે લીલી વનસ્પતિ છે એનો ખોરાક તરીકે જે ઉપયોગ કરતા હોય એવા બધા સજીવો છે એનો તૃણાહારીમાં સમાવેશ થાય. દાખલા તરીકે તમને આવડતું જ હોય, ગાય ને ભેંસ ને બકરી ને એ બધા છે એ તૃણાહારીની અંદર, સસલું હરણ ને બધાનો સમાવેશ તૃણાહારીની અંદર થાય છે. તમને આવડે જ છે એટલે લખી નાખવાનું. માંસાહારી. માંસાહારીની અંદર બે પ્રકારના માંસાહારી આવે. એક પ્રકારના જે માંસાહારી છે એ તૃણાહારીનું ભક્ષણ કરીને એની અંદરથી પોષણ મેળવે. બરોબર. એક છે એ શું કરે? તો કે તૃણાહારીનું ભક્ષણ કરે. એટલે કે હરણાન વરણાન જ્યાં આગળ ચરતા હોય ત્યાંથી એનું ભક્ષણ કરે. તો એવા જે માંસાહારી છે એને તૃણાહારીનું ભક્ષણ કરતા માંસાહારી કહેવાય. અને બીજા છે એ એવા છે કે માંસાહારી જ ભક્ષણ કરે. માંસાહારી છે એનું જ ભક્ષણ કરે છે. બરોબર. દાખલા તરીકે આપણે વાત કરીએ તો
દેડકો છે એ માંસાહારી પ્રાણી છે, બરોબર. તો દેડકો માંસાહારી, નાના નાના જીવડા ને એવું બધું એ ખાય છે. દેડકાને કોણ ખાય છે? તો કે દેડકાને ધારો કે સાપ આટા મારતો હોય તો સાપ છે એ દેડકાને ખાઈ જાય, બરોબર. તો એ અહીંયા આગળ આવે સાપ. કેમ? તો કે માંસાહારીનું ભક્ષણ કર્યું એને, બરોબર. પણ દેડકો ક્યાં આવે? તો કે દેડકો નાના નાના કીટકો ને એવું બધું ખાય ને એ કીટક જો તૃણાહારી હોય તો દેડકો અહીંયા આવે, તૃણાહારીનું ભક્ષણ કરનાર. એટલે માંસાહારી બે પ્રકારના આવે, મોટા મોટા વાઘ ને સિંહ, ચિત્તા, દીપડા ને બધું હોય એ બધું તો અહીંયા જ આવે. ઉચ્ચ માંસાહારી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એટલે આ તૃણાહારીનું ભક્ષણ કરે એવા માંસાહારી, અને આ માંસાહારીનું જ ભક્ષણ કરે એવા માંસાહારી, બરોબર. ઉદાહરણ તમારે જાતે ગોતવાના, આવડતા જ હોય આપણને. પછી આવે છે પરોપજીવી. આ પરોપજીવી શું કરે? તો કે પોતે કોઈ દી તસદી લે નહીં, બીજાનો જે ખોરાક હોય એની અંદરથી પોષણ મેળવે, બરોબર. પોતે બનાવવાની તસ્દી ન લે, ખાલી લઈ આવે તે. એટલે જેની અંદરથી લઈ આવે એને યજમાન કહેવાય, બરોબર. એટલે યજમાન માંથી ઈ સીધું જ પોષણ મેળવે, યજમાન માંથી ડાયરેક્ટ સીધું જ ઈ પોષક પદાર્થોનું શોષણ કરે છે, શોષણ કરીને એની અંદરથી પોષણ મેળવી જાય છે. પોતે બનાવવાની કેવી તસ્દી લેતા નથી, બરોબર. એની અંદર પ્લાઝ્મોડિયમ આપણે આવી ગયું છે, બરોબર. છઠ્ઠા પાઠની અંદર આપણે આવી ગયું છે. પ્લાઝ્મોડિયમ આવે, યકૃત કૃમિ આવે, પછી આપણે એક વનસ્પતિ કીધી હતી, યાદ આવે છે? આવી યાદ? બોલો બોલો. કેવી વેલ હતી? અમરવેલ. આ બધા છે એ શેમાં આવશે? પરોપજીવીમાં. પોતે પોષણ મેળવતા નથી, એટલે પોતે પોષણ મેળવે પણ પોતે કઈ બનાવતા બીજાનું બનાવેલું ડાયરેક્ટ લઈ આવે. એવું નહીં કે ભાઈ લોટ આપે તો રોટલી જાતે બનાવે, રોટલી જ લઈ આવે સીધી, કોઈ જાતની માથાકૂટ જ નહીં, બરોબર. એટલે યજમાનમાંથી સીધું જ પોષણ મેળવી લે, એનું શોષણ કરી નાખે, એટલે એને પરોપજીવી તરીકે ઓળખાયા. અને સર્વાહારી, બરોબર. સર્વાહારી છે એને વનસ્પતિ પ્રાણીનો કોઈ બાદ છે નહીં, જે આવે એ બધું જ ખાઈ જવાનું, બરોબર છે. વનસ્પતિ ખાઈ જાય અને પ્રાણીઓ મળે તો પ્રાણીઓ છે એનું ભક્ષણ કરે, એટલે બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે, બરોબર. અને એની અંદર મનુષ્ય આવે. કેમ? તો કે મનુષ્ય એક જ વિચિત્ર પ્રાણી છે કે આ બધાને માંસાહારી હોય, ધારો કે સિંહ ને વાઘ હોય અને રોટલી શાક ને બધું આપો તો કઈ ખાય નહીં. તમે એને દાસ આતિથ્યમાંથી થાળી ભરીને આપો, લે ભાઈ જમી લે, તો એવું ન જમે, બરોબર. કેમ? તો કે માંસાહારી એટલે માંસાહાર જ કરે. મનુષ્ય એક જ એવું વિચિત્ર પ્રાણી છે કે એ ગમે ખોરાક છે એ ખાઈ જાય છે. એને કાંઈ એવું છે, દુનિયાની અંદર સૌથી વિચિત્રમાં વિચિત્ર પ્રાણી છે એ મનુષ્ય છે. એટલે આપણે એની અંદર છીએ, પણ હકીકત છે કે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, પ્રાણીનો કરે, એને ફાવે એ કરે. એટલે એ સર્વાહારીની અંદર આવે છે. વંદો છે એ સર્વાહારીની અંદર આવે છે. ઘણા પ્રાણીઓ છે એ સર્વાહારી તરીકે આવે. હવે આ વિઘટકો છે, તો વિઘટકોની અંદર આપણે 2-3 વાક્ય લખવાના કે આ બધા છે એ ગુજરી જાય, એટલે કે નાશ પામે, મૃત્યુ પામે, પછી આની વારી શરૂ થાય, બરોબર. એટલે એ શું કરે? તો કે એની અંદર જે જટિલ કાર્બનિક પદાર્થો હોય, બરોબર, જટિલ કાર્બનિક પદાર્થો, એ જટિલ કાર્બનિક પદાર્થોનું એ સરળ અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે. જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. વિઘટન કરે એટલે એને વિઘટકો તરીકે ઓળખવામાં આવે છે. જટિલ કાર્બનિક પદાર્થનું સરળ અકાર્બનિક પદાર્થમાં વિઘટન કરે છે. દાખલા તરીકે એની અંદર સૌથી મોટો ફાળો છે એ બેક્ટેરિયાનો છે. બેક્ટેરિયા પછી બીજો ફાળો છે એ ફૂગનો છે, બરાબર. અને હંમેશા આ બધા પ્રાણીઓ શું કરે? તો કે મૃત પ્રાણીઓ હોય છે, બરોબર. કેવા પ્રાણીઓ? મૃત પ્રાણીઓ કે વનસ્પતિઓ,
એનું જે વિઘટન કરે છે એનું નામ પાડ્યું વિઘટકો. જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થની અંદર વિઘટન કરે એટલે વિઘટકોની અંદર આવી ગયા. હવે રહ્યો અહીં અજૈવિક ઘટક. અજૈવિક ઘટકની અંદર કાંઈ છે નહીં. ત્યાં ખાલી આપણે ઉદાહરણ જ લખવાના છે કે અજૈવિક ઘટકની અંદર કોનો કોનો સમાવેશ થાય. તો તમારે 3-3ની પેરમાં યાદ રાખવાનું. બરોબર છે? એક પવન, પાણી, પ્રકાશ. પ વાળા 3 પવન, પાણી, પ્રકાશ. બીજું યાદ રાખવાનું તમારે તાપમાન, વરસાદ, ભેજ. તાપમાન, વરસાદ, ભેજ. પછી યાદ રાખવાનું તમારે ભૂમિ અને ખનિજ. જો આટલા યાદ રાખવાના. પવન, પાણી, પ્રકાશ, તાપમાન, વરસાદ, ભેજ, ભૂમિ, ખનિજ. આ બધાનો સમાવેશ અજૈવિક ઘટકની અંદર થાય છે. એ બધે જોવા મળે અત્ર તત્ર સર્વત્ર. કે આના વગર આ કોઈની તેવડ નહીં કે એ જીવી શકે. પછી ઉત્પાદક હોય તોય ભલે અને ઉપભોગી હોય તોય ભલે, વિઘટકો હોય તોય ભલે, આમાંથી એને ઉપયોગ કરવો પડે. એટલે દરેક જૈવિક ઘટકો છે એ અજૈવિક ઘટક ઉપર પૂરેપૂરા જીવવા માટે, જરૂરિયાત પૂરી કરવા માટે આધાર રાખે છે. એટલે આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની. અજૈવિક ઘટક ન હોય તો જૈવિક ઘટક જીવી શકતા નથી, પણ જૈવિક ઘટક ન હોય તો અજૈવિક ઘટક ટકી શકે છે. બરાબર? એટલે આ પ્રશ્ન છે આપણને 3 થી 4 માર્કની અંદર પૂછાય છે, પણ 4 માર્કની તો આ પાઠની વેલ્યુ જ નથી. મેક્સિમમ 3 માર્કનો પ્રશ્ન પૂછાય. તો 3 માર્કની અંદર આપણે આવી રીતે યાદ રાખવાનું અને આની અંદરથી જેટલું પૂછે લખવાનું. એમ કે જૈવિક ઘટક વિશે નોંધ લખો તો અજૈવિકનું લખવાનું નહીં. ખાલી એમ કે નામ આપો તો નામ જ આપવાનું. બધામાં એક એક લીટી જ આવે છે કે વિઘટક કોને કહેવાય, ઉત્પાદક કોને કહેવાય, ઉપભોગી કોને કહેવાય, તૃણાહારી, માંસાહારી, પરોપજીવી શબ્દોના જ માર્ક છે. એટલે આવી રીતે આપણે યાદ રાખીએ તો આપણને પૂરેપૂરા માર્ક મળે છે. બરાબર? હવે આવતા વખતે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા એક પ્રશ્નની વાત કરશું.